હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અત્યારમાં તમે આગળ જે ક્લિપ જોઈ રનિંગની, તો દોઢ 2 કિલોમીટર જેવું રનિંગ ડન કરી અને આવી ગયો ઘરે આવીને આ બધી ઢોરાની સાફ સફાઈ કરી નાખી છે ડન. અને વાગ્યા છે 6:15, કારણ કે મંદિરે મોરલાવાળું ટેપ ચાલુ થઈ ગયું છે. તો બસ હવે થોડી જ વારમાં અમે દોવાઈ કરાવેલી અને પછી બધા નાખી દઈશું નીણ અને જવા દઈશું દુકાને જઈએ ને જો કાંઈ કામ હશે તો ઠીક બતાવીશ. બાકી આપણે જેથભાઈનું ડીલક્સ છે અને આજે સાઈડ પેનલોની બધું લગાડી દઈશું, ટાંકીને બધું એન્જિન બપોર પછી ફિટ કરવાનું થાય છે. તો પહેલાં ગાડીની ફ્રેમ આખી ઉગાડે છે એ ડન કરી દઈશું. તો બની રહીજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો દોવાઈને બધું ડન થઈ ગયું છે અને શિરામણ કરી લીધું, ઢોરાનું કરી દીધું છે નીણ, બારી બાંધીને આને હુકલ નાખી દીધી છે. અને હવે જવાનું છે આપણે ઠસાને એક ડિલક્સ પંપ પાસે ભાઈબંધની વાડી છે, ત્યાં સોલારની મોટર છે, કૂવામાં હાલે છે. તો કાઢી વાળી છે, કાલે ગયો તો ચેક કરવા બોડી છોટી હતી, તો ફરતી તપાસ કરી આવીશું. તો જઈ બની રહીજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ દુકાને અને ઓલી મોટર બોડી શોર્ટ હતી અને અમરેલી લઈ જવાનું નક્કી કર્યું છે. બાકી આ એક ઓપન વેલ નવો આપ્યો છે 5 HP નો, તો પાણી ભરી અને લીકેજ જોવા હાટું તો મૂક્યો છે, કાંઈ તકલીફ નથી. તો ગાડીનું કામ ચાલુ કરી મિત્રો. ફાઇનલી એન્જિનના સ્પેર પાર્ટ બધા સાફ કરી અને ફિટિંગ કરવાનું ચાલુ કર્યું છે. જોઈ શકો છો સેસીસમાં એર ક્લીનરનું બોક્સ નાખી દીધું છે, વાયરિંગ ચોંટાડી દીધું છે. અને આપણા મિસ્ત્રીની કારીગર, हाँ ये कर लो पहले ફિટિંગ બધા બેરિંગ કાઢી બેહારી દીધા છે નવા. ને અત્યારે ટાઈમિંગ જેનું છે ઓઇલ પંપનું કામ ચાલુ છે. લીવ મૂકીને ફિટ કરે. તો બની રહીજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો એન્જિન ફિટ કરતાં પડી ગઈ હતી હાંજ, અને હાંજે એક આ મોટર આવી છે તો પંચર કરી નાખ્યા છે. ટર્બો મોડલ છે એટલે ફિટ અત્યારે નથી કરાય એમ, તો એને કાલે સવારમાં વ્યવસ્થિત ફિટ કરીશું. બાકી ગાડીને આપણે એન્જિન માઉન્ટ કરી અને ચેક કરી લીધી હતી પરફેક્ટ. તો એનું બાકીનું કામ કાલ માથે છોડી દઈ. તો મિત્રો પછી આપણી ગાડીની બેટરી ચડાવી અને ચાલુ કરી હતી, તો કમ્પ્લેટ ચાલુ થઈ ગઈ હતી અને વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ ન રહ્યો. અને મોટરના બધા સ્પેર પાર્ટ અંદર મૂકી અને આવી ગયા હતા ઘરે આવીને વાળું પાણી કરી લીધું છે. અને અત્યારે આવી ગયો છું એ વંડામાં. તો બધા આરામમાં છે. તો પહેલાં આપણે કરી દઈ વાંચી દઉં સાફ સફાઈ ડન બધી, અને ત્યારબાદ બધાને કરીશું નીણ, અને નીણ પછી શટર પાડી દઈશું. તો મળી આવે સીધા નેક્સ્ટ ડે. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ અને થોડોનું બધું કામ ડન કરી આપણે આવી ગયા છીએ દુકાને. અને જોઈ શકો છો મોજા પહેરી અને આ મોટરનું કાલ સાંજે પંચર કરીને ફિટ કરવાની બાકી રાખી હતી, તો અત્યારમાં ફિટ કરી દીધી છે અને ચેક કરી લીધી છે એકદમ ડન. તો દુકાન વાળી નાખીએ એકવાર અને બસ હવે આ મોટર લઈ જાય પછી ભાઈની ગાડીનું એન્જિનનું પાછું કામ, પેનલોનું કાઉચ ને એ બધું બાકી રહ્યું છે, વાઇઝર ને એ બધું ફિટ કરશું. અને પછી ખારું મસ્તીનું વોશ કરાવી અને એક આંટા મારશું કેમ છું. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો જોઈ શકો છો ગાઈઝ, કામ હતું એટલે બીજું કાંઈ કામ ફિટ થયું નથી. એન્જિનને રાઉસ કરવા ચાલુ મૂક્યું છે, મેં એકવાર અવાજ સાંભળવાનો. તો પછી ગઈ દુકાનેથી નબળાઈ ગયા હતા ઘરે આવીને ઢોરાનું બધાને વાળું પાણી કરીને પછી નીંદ નાખી દીધી છે, નાહી ધોઈ લીધું છે. કારણ કે ગાડી ફિટ કરવાની
વાત આવે એટલે આપણને એમ થાય કે ખોટા બગડશું, એટલે તો અત્યારે નાહી ધોઈ લીધું તો એ ગાડી આજ ફિટ થઈ નહીં, કારણ કે ટ્રેક્ટરમાં મથવાનું હતું એટલે. બાકી કાલ તો ફાઇનલી કરી જ દેવાની, એટલે કરી દેવાની. અને વાગ્યા છે 10 સંપૂર્ણપણે. તો બસ હવે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.